આ જે ભીડ દેખાય છે ને, જે જનસંખ્યા, એ કઈ પૈસા આપીને બોલાયેલી ન હોય। અને આ હાવજ જેવા મારા ભાઈઓ અમારી સાથે ઢાલ બનીને ઊભા છે। આ કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? તો મિત્રો આ બેને તો ભાઈ આખું ગુજરાત હલાવી નાખ્યું છે। જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો લોકસભાની ચૂંટણી આવી ગઈ છે। ગઈકાલે તમે વોટ દેવા જરૂર રહેજો, પરંતુ મિત્રો તમે કોને વોટ આપો એ જોવાનું રહેશે। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં એમ કીધો જે ક્ષત્રિય સમાજના લોકો છે એ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। આગળ આપણે એ જોવાનું રહેશે કે મિત્રો હવે તો ટિકિટ રદ નહીં થાય, પરંતુ મિત્રો પરસોત્તમ રૂપાલા કેટલા મતથી હારે છે। કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો બધા એક થઈ ગયા છે અને ગુજરાતમાં તમામ લોકો છે જેટલા પણ ક્ષત્રિય સમાજના વોટ છે એ તમામ મિત્રો એમ કીધા વિરોધ પક્ષમાં જવાના છે મિત્રો। તેમાં તેને જ મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા છે। એક બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમે આગળ જોયું ભાઈ। તે બેને મિત્રો એમ કીધું પર્સનલી ખૂબ જ વાત મને ગમી છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ ઘૂસે છે, આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે જ્યારે મિત્રો રિઝલ્ટ આવે મિત્રો કોની ટિકિટ રદ થઈ શકે છે, તો એમ કીધું કોની ટિકિટ કપાઈ શકે છે। કારણ કે મિત્રો મોદી સાહેબ ગુજરાતમાં આવ્યા હતા અને તેને કહ્યું હતું કે મિત્રો આ વખતે 400ની પાર, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે દશા છે ભાજપની, મિત્રો વાત કરી તો 300 પણ નહીં થઈ શકે। કારણ કે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો જેટલા પણ છે 10 લાખથી વધારે છે ગુજરાતમાં, તે તમામ મિત્રો એમ કીધું વોટ ભાજપના કપાઈ શકે છે। આ વિડીયો વિશે શું કેવું છે વધુમાં વધુ શેર કરો, લાઇક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન ઓલ પર સિલેક્ટ કરી લેજો। કારણ કે મિત્રો તમામ ન્યૂઝ છે એ સૌથી પહેલાં હું તમને બધા લોકોને જણાવતો હોઉં છું। આટલા વિડીયોમાં હતી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી જશે, તો બધા લોકોને જય હિન્દ જય ભારત।